સમગ્ર રાજ્યમાં પ્રખ્યાત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે મુખ્યમંત્રી પૂજા અર્ચના કરશે. જંબુસર અને આમોદના ધારાસભ્ય ડી.કે. સ્વામી અને પુરવઠા મંત્રી છત્રસિંહ મોરિયાએ જણાવ્યું કે મુખ્યમંત્રી કાવિકંબોઈ ખાતે યોજનાર એક કાર્યક્રમમાં હાજરી આપશે. મુખ્યમંત્રીના પ્રવાસને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. કાવિકંબોઈના શિવ મંદિર અને આસપાસના વિસ્તારમાં સાફ સફાઈનું આયોજન પૂરજોશમાં ચાલી રહ્યું છે. મુખ્યમંત્રીનું સવારે 10 કલાકે જંબુસરના નહાર ગામ ખાતે હેલીપેડ ઉપર આગમન થશે. ત્યારબાદ તેઓ સ્તંભેશ્વર તીર્થ ખાતે મહાદેવની પૂજા અર્ચના કરી પરિસરની મુલાકાત લેશે. ત્યાંથી તેઓ જંબુસર જીઆઈડીસીમાં આવેલા બ્લોક ડ્રગ્સ પાર્કની મુલાકાત લઈને અંકલેશ્વર ખાતે યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપવાના જશે. મુખ્યમંત્રીના આગમનને લઈને નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નમસ્કાર, વંદે માતરમ, ભારત માતા કી જય. 4મી તારીખના સોમવારના રોજ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ જંબુસર ખાતે પધારી રહ્યા છે, જેમાં વિશેષ કાવિકંબોઈ ખાતે દેવોના દેવ એવા મહાદેવ સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરવા માટે, એમની પૂજા કરવા માટે અને ગુજરાતની પ્રજા માટે સુખાકારી આવનારું વર્ષ ખૂબ સારું રહે એવી પ્રાર્થના કરવા માટે જ્યારે સ્તંભેશ્વર આવી રહ્યા છે, ત્યારે તેઓ નહાર ખાતે હેલીપેડથી એમનું હેલિકોપ્ટર ઉતરશે. ત્યારબાદ સ્તંભેશ્વર ખાતે અર્ચના પૂજન કરશે. તેમજ ત્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા મોદી સાહેબનું જે સ્વપ્ન છે, મોદી સાહેબનો આ વિસ્તારની અંદર સૌથી મોટો દુનિયાનો જે બલ્ક ડ્રગ પાર્ક બનવા જઈ રહ્યો છે, તેની પણ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ વિઝિટ કરવાના છે. અને ત્યારબાદ તેઓ ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા અંકલેશ્વર જઈ અને ત્યાં પણ એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આવો સરસ મજાનો પ્રોગ્રામ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલનો જંબુસર ખાતે થઈ રહ્યો છે, ત્યારે દરેક પત્રકાર મિત્રો દ્વારા આજે આ હું એક માહિતી આપી રહ્યો છું અને સૌ પત્રકારો પણ 4મી તારીખે પધારે એવી ખાસ નમ્ર વિનંતી. અસ્તુ, ધન્યવાદ. વંદે માતરમ, ભારત માતા કી જય. ગુજરાત રાજ્યના પનોતા પુત્ર, કર્મઠ અને કાર્યશીલ મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ 4 તારીખને સોમવાર શ્રાવણ મહિનામાં સ્તંભેશ્વરના શિવલિંગને પૂજા અર્ચના માટે પધારી રહ્યા છે, ત્યારે તેઓ ગાંધીનગરથી સીધા નહાર ગામના હેલિકોપ્ટર મારા ગામમાં પધારવાના છે. અમારું આખું ગામ એને સ્વાગત કરવાના છે. અને આ મુખ્યમંત્રીની જે કામગીરી છે, એ કામગીરીમાં દરેક મુખ્યમંત્રીઓમાં શ્રેષ્ઠ કામગીરી કરી હોય એ પ્રકારની એમની કામગીરી રહી છે. તેઓ કર્મચારીના પ્રશ્નો હોય, સરકારના પ્રશ્નો હોય, નીતિ વિષયક નિર્ણયો હોય, ઔદ્યોગિક વિકાસ હોય કે અન્ય કોઈ પણ બાબત ગુજરાતની હોય, એના આજ દિન સુધી પ્રશ્નો ઊભા થવા દીધા નથી. અને કદાચ ઊભા થયા હશે તો તેમનું નિરાકરણ તાત્કાલિક લાવી દીધું હશે. એવા આ મુખ્યમંત્રી છે. એમના સમયમાં સફળ કામગીરી માટેના મુખ્યમંત્રી તરીકે તેમની ચાહના પ્રજામાં છે, ત્યારે તેઓ સૌમ્ય સ્વભાવના છે, તેઓ મૃદુ સ્વભાવના છે અને તેઓ વાત કરવા કરતાં કામમાં વધારે માને છે. અને તેઓ નીચે સુધી દરેક ધર્મમાં, દરેક ક્ષેત્રમાં, દરેક કાર્યની અંદર સદાય તત્પર રહીને કામ કરવા માટે ઉત્સુક રહીને ઉત્સાહી અમારા આ મુખ્યમંત્રી જ્યારે પધારી રહ્યા છે, તેના માટે અમારો નહાર ગામના તમામ ગ્રામજનો એમનું સ્વાગત કરવા માટે થનગની રહ્યા છે. આવતીકાલે તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવશે અને અહીંયાથી કંબોઈ દર્શન માટે વિદાય થશે. ત્યાર પછી પરત પાછા આવીને અહીંયાથી આગળના કાર્યક્રમ માટે રવાના થવાના છે.